ઝાલોદ તાલુકાના કાળીમોવડી ગામે પુનિયા ફળિયા ખાતે જે 3 નાળા તૂટવાની ઘટના સામે આવી હતી ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સ્થળ પર છે અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પુનિયા ફળિયાના 3 નાળા જે તૂટી પડવા પામ્યા હતા। પુનિયા ફળિયાનું જે પહેલું નાળું આ છે અને અન્ય એક જે કટારા પરિવાર તરફ જતું નાળું તેમજ એક જે છે મુનિયા પરિવાર તરફ જતા જે ઘર તરફ જતા નાળા છે। અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પૂરેપૂરો જે રોડ છે તે ધોવાઈ ગયો છે। માત્ર સામાન્ય વરસાદમાં જ જે આવો રોડ ધોવાઈ જતો હોય તો સાફ સાફ જે ભ્રષ્ટાચારની બૂમો પણ ઉઠવા પામી છે। હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે નાળા છે તેને બરાબર જોઈન્ટ પણ નથી મારવામાં આવ્યા। જોઈન્ટ છે તે તમામ તૂટી ગયા છે અને અમુક જે નાળાઓ છે તે તો જોઈન્ટ પણ નથી કરવામાં આવ્યા। એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। હાલ જે ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર આ જે નાળા છે વર્ષ 2022-23 અને 23-24 ની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા છે। થોડો સમય થયો હતો અને થોડા સમયના માત્ર સામાન્ય વરસાદે જે તંત્રની પોલ ખોલી દીધી છે અને તમામ જે રોડ ઉપર ગાબડા પડી જવા પામ્યા હતા અને નાળા પણ તૂટી જવા પામ્યા હતા, જેને કારણે સ્થાનિકોને અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી રહી છે। ત્યારે આની યોગ્ય તપાસ થાય અને જે તે જવાબદાર અધિકારી તેમજ કામદારો પર કોન્ટ્રાક્ટર પર જરૂરી કાર્યવાહી થઈ તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। તો પુનિયા ફળિયાની અંદર એક કટારા ફળિયાની અંદર એક નાળું તૂટી ગયું છે। તો એ નાળાની અંદર માલ મટીરિયલ હલકી કક્ષાનો વાપરવાથી નાળું તૂટી ગયું છે અને આજુબાજુ રસ્તાની પણ વ્યવસ્થા નથી અને એકદમ પાતળી એકદમ 1 ઇંચ જેટલી આરસીસી કરવામાં આવી છે અને અંદર બી માટી નાખવામાં આવી છે। આ તમે જોઈ શકો છો કે આ એકદમ માટી નાખવામાં આવી છે અને આ એક નાળું નહીં 3 નાળા તૂટ્યા। એક બીજું નાળું છે કે જે માજી સરપંચ આગળ જે શમશાન ઘાટ છે ત્યાં એક નાળું તૂટી ગયું છે અને બીજું નાળું જે ત્રીજું નાળું છે એ મુનિયા પરિવારના અંદર જે રસ્તો જાય છે ત્યાં એક નાળું તૂટી ગયું। એ નાળું 35 લાખનું છે અને એ નાળાની અંદર ભ્રષ્ટાચાર છુપાવવા માટે માટી નાખી દેવામાં આવી છે। તો અમને શંકા છે કે કાળીમોવડીની અંદર તમામ જે પંચાયતના લગતા કામોમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કર્યો છે અમે સ્પષ્ટ દેખાય છે અને શંકા છે। તો સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબશ્રીને જણાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે એવી ગામ લોકોની માંગ છે અને જે નાળા તૂટી ગયા છે એમની આવવા જવા માટે તકલીફ પડે છે તો ગામના લોકોને વ્યવસ્થા કરવામાં આવે એવી મારી સ્પષ્ટ માંગ છે। જે હાલના સરપંચશ્રીએ જે નાળા ગામમાં 2-3 નાળા કર્યા એ નાળાની હાલાકી કે બિલકુલ તકલાદી માલ વાપરેલો, નીચે પાયો નથી કાઢ્યો, ભોંગળાને જોઈન્ટ નથી કરેલા। આ નાળા હમણાં 2023-24માં 4 મહિના પહેલા અગાઉ નાળું કર્યું એ નાળું તૂટી ગયું અને લોકોને જવાને હાની છે, લોકોને તકલીફ છે જવા માટે। અને એ સરપંચ જેને આખા ગામમાં જે બી કામ કર્યા એ બી બધા તકલાદી કામ છે। રસ્તાઓ ભર્યા એ બી બિલકુલ તકલાદી 1 ઇંચ માલ વાપરેલો છે એટલે આ બધું ભ્રષ્ટાચાર કરેલ છે। કેટલા નાળા તૂટ્યા? નાળા 3 નાળા તૂટ્યા। કાળીમોવડી પુનિયામાં એક કાળીમોવડી પુનિયામાં શમશાન બાજુ જવા માટે, એક કાળીમોવડી પુનિયામાં મુણિયાના ઘર બાજુ જવા માટે એ 35 લાખનું નાળું છે। એ નાળા બધા 3 ની હાલાકી બી બિલકુલ ખરાબ થઈ ગયા। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જે આ નાળા કર્યા એ નાળા જે કામ કર્યું એ વ્યવસ્થિત કરો અને જે તેને કારણ કે આ જે પૈસા આવ્યા એ સરકારના ગજે પૈસા કરતા એટલે આ લોકો ભ્રષ્ટાચાર કરેલ છે। જે નાળો બનાવ્યું છે સરપંચની તે ખાલી પૂપડી જ બનાવી છે, આજુબાજુ માટોડો ભરીને પૂપડી બનાવી છે। આજે જવા માટે લોકોને રસ્તો સરકારે આપ્યા તે આ નાણા બધા જે એ ખાઈ ગયા હે વારા ઘડીએ થોડો નાળો થાવે નશે તે જગા અમારી ખરાબ કરીને નાળા બાંધે તી બી કોણ રહ્યા તે આજે લોકોને જવા આવવા ઘણી તકલીફ છે એમ કેવું છે મારું। શું માંગ છે તમારી? અમારી માંગ હો કે નાળો બનવું જોઈએ, આ નાણા કઈ જાય હો એમ કેવું છે।